ધ્યાન ન દઈને દુકાનમાં આ તો ભેર વિખેર કોને થઈ જાય હાવ તો ઠીક હિસાબ કોનો બાકી છે મારા બેટા 2 રૂપિયા હાટુ બાકી રાખીને જાય મને કેમ મારા પેઢી ઉઠાવવાની હોય જોયું ને આ મગનજીભાઈ 5 રૂપિયા હાટુ બાકી રાખીને ગયા છે એટલે આ હંધાને કેદી ખબર પડી કે 2 રૂપિયા કોઈથી બાકી રાખવાના હોય મારા બેટાના પણ મને લાગે છે ને આ હંધાનું બાંધે ને કરાવવું જોઈએ બાકી જોયું ને 2 રૂપિયામાં 2,000 આવી ગયા છે છેટ તોય દેવામાં મારા બેટા સમજતા નથી હવે ઓલાની સાત ઓળખી નાખું હાય ટીકલી એક માવો તો લાવ મસ્તીનો તમે હો તને માવો ખાવ તો કા અમે માણા નથી માવો નો ખાવો પડે કોઈ એમ નહીં ભાઈઓ માવો ખાઈ મેં પહેલી વાર જોયું સીતારામ 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 બાબા કેમ છે અરે મજા આકલા છે તો વાંધો નહીં હા કેમ હારું છે ને ઓલી આ બાજુ ભૂલા પડ્યા આ ભૂલા પડ્યા ને આ તડકો બહુ છે કઈ સોડા રાખો છો સોડામાં તો જો ઓરેન્જ છે કાળી છે લીલી છે કેસરી છે કોકા કોલા સોસ્યો રાખો છો હા આઈરી કોકા કોલા છે સોસ્યો આ જીરા મસાલા આ ઈ તો બધી જોઈ હમણાં કોઈ મેં સોસ્યો ચાલુ કર્યો છે સોસ્યો પણ આજે જ પૂરી થઈ ગઈ છે મમ્મી એમ છે બરોબર આમાંથી એક જ જતી હોય તો દઈ દઉં હાલ છે જીરા મસાલા ઘડીક આ ઊભો તો રહેવા દો તડકો કેવો છે તડકો લાગ્યો છે ને એટલે ખબર નથી પડતી શિયાળો છે કે ઉનાળો છે હા આમાં 2 ઋતુ હાલે છે આ 2 ઋતુમાં તો મને શરદી ઉધરા થઈ જાય છે એવું તો મંધાઈને થઈએ તમે એકને નહીં આવા તડકાનું બહાર નો નીકળાય ઘરમાં રહેવાય અમારે હું કા ખેતીનો ધંધો રહ્યો એટલે પછી જવું પડે એટલે હું તમને શું કહું છું કે બાજુમાં હોટલ એક સાની હોટલ કરી છે હા એ અમાર બાજુવાળાએ કરી છે એમ હા આપણે તો દુકાન ભલી ને હું ભલી હા તમે ગલ્લો ભલો ને તમે ભલા હા તે તમે શું આવ્યા છો હું તો ઓલો માવો લેવા આવી હતી એમ માવો લેવા બરોબર કોઈ બંધાણ હોય તો માવો લેવા આવે એવું કઈ ન હોય અરે વાંધો નહીં. પણ બાબા હું ઈ સમજાવું છું બાયુના મામાનું બંધાન નો હોય અરે હું ઈ માવો નથી કહેતી તારે અરે હું તો પેડા વારી ને એમાં માવો નાખીને ઈ માવો લેવા આવી પેંડાનો માવો લેવા આવ્યા છે એમને ઠીક દેખાય છે ઉપર લખેલું છે કે આ શેની દુકાન છે નથી આ કે માવો મળતો પેડાનો અરે હું પેડાનો માવો લેવા જ આવી હતી પેડાનો માવો આયે નો મળે અરે તું સમજ ને પેડાનો માવો લેવા જ આવી હતી પેડાનો માવો અલે મને કઈ સમજાતું નથી સોખટ પાડીને વાત કઈ કરો હોય એ કહી દો ને હવે ખાતા હોય તો કહી દેવાય એમાં હું અરે બાપા હું કાઈ ખાતી નથી અરે તમે હે ને કોડી પંચાયત કરામાં અને તમારા ઘરે હે ને તમારા ઘરના ભાણાની માખી ઉડાડો બીજાની પંચાયત રહેવા દ્યો આ ભાણું જ નથી માખ્યું ક્યાં ઉડાડવી તો શેમાં ખાવશો હે ખાવશો શેમાં તમે કઈક બાયડી હોય તો રાંધવાનું બનાવે તો માખ્યું ઉડાડો ને એ કાંઈ છે નહીં અલા બાયડી નથી એટલે ગામની પંચાયત કરવા નીકળી ગયા લાગો છો આ પંચાયત કરવા તમે માવો લેવા એમ છો હું સોડા પીવા આવ્યો છું પણ હું માવો લેવા આવી હો પેડાને માં તમને શેની ઉપાધિ એટલી બધી થાય આ ઈ બેન કે છે હું તો પેંડાનો માવો ક્યાં રાખું છું ખાવાનો માવો રાખું છું પણ ઈ તમારે ક્યાં જોવાનું છે ઈ જે એમાં હું વાંધો કઈ બસ કરો બાપા બસ કરો હું છે પણ બાપા હું જે ખાવી અમારા ઘરની તમારે શું પંચાયત કરવી પણ છે પૂછવામાં હું વાંધો છે તમને પણ તમે વાંઢા હતા એટલો બધો વાંધો ન રાખો કોક ડોહિયાએ પાણી જાવ એટલે બીજાના લોહી પીતા છટકો અહીંથી બહુ વધુ બોલતા નહીં હો તમને કહી દીધું આ તો તુંય માપે રહેજો ડોહા મારા જેવી કોઈ ભૂંડી નથી સમજી તારે લેજે જેવો નથી તુકારા શું કરે તું કઈ મારા બાપાનો દીકરો નથી એ જન્મ દીધો હોત તુકારા કરે હું બોલા દઉં એ બસ કરો એ મહાયુદ્ધ નથી કરવાનું મારે મારી દુકાન હાંકવાની છે તારે આને ક્યાં ને સુરતમાં ક્યાં આવ્યા આ ડોહાને આને સમજાય ક્યાં ને બકરી ઘોડે બે નકરું કરે છે આ ડોહાને સમજાય મારા ઘરે ભો ભો કરે છે પણ માવો લેવા આવી છે કે તું આ બાજવા આવી છો પણ મારી પંચાયત હું કરે કોણ પંચાયત કરે તું કરસ મેં કઈ પૂછ્યું તમને અમે માવો લેવા હું આવ્યા સોડા લેવા આવ્યો તો સોડા પી છું જાને તમે કઈ માગી સોડા અરે હું તો લઈ ન દઉં એટલે આ કેવી ની છે આવડી અરે આ તું કેવી નો છો અત્યારમાં મારો તો મૂડ બગાડ નાખ્યો હાલી નીકળે છો આવા નવા કેટલાક સવો તમે કેટલાક આવા નવા હાલી નીકળેલા છો 12 જણા સવી અમે તો તો આ તારા ભૈરું લાલ પરીનું ડૂબી મારો હું કરવા મરે તો કોઈને નો
તમે આવાજ ગરાક શાંતિ રાખો ને. આવાજ ગરાક રાખો. પગે લાગુ મારા બાપ, પગે લાગુ. શાંતિ, શાંતિ. પણ એલી આવાને નો રખાય. આ તારું છે આ? આ મારા બાપાનું છે. તારા બાપાનું? તમારું કોઈનું. નીકળો. નીકળો એટલે આ તારું છે? અરે મારું છે. તમારું છે ને બેન આ? હાય મારું જ છે. તો હું આટલી બધી હું ચેરી કર. એ બેન જાણે આયા. મારી દીકરી સટકી જાહે હવે. આમ સાની મેની ઊંચી રહે ને. હવે મારા પાણી વાળવાનો છે. તો જાઓ. જાઉં છું. છે. તારા એ બાપ બેન આલ્યો. આલ્યો. આ તમારો માવો. તમે નીકળો જાઓ. એ નીકળો અહીંથી. અને એ બાબા. આવા હું ગરાક તમે લાવો છો? એ હું નથી લેવી ગરાગીની રીતે આવે. હું કઈ બોલાવવા ન જતી કોઈને. આ તો બાય માણસ છે ને કે મારા નકામો ડખો થઈ જાય તમને. તમારો ડખો કે તેલ લેવાય મારું કઈ નુકસાન નથી થયું ને. શી ખબર મને હું ખબર નુકસાન થયું હોય કે ન થયું હોય. અને આ તમારો પાવડો હે ને સાઈડમાં રાખો. સાઈડમાં છે હું તો પાણી વાળતો કીધું મજા નથી હું સોડા પીવા આવ્યો છું. બધી સોડા સોડા પીવા આવ્યા તા કે ગરમ વાતાવરણ કરવા આવ્યા તા? સોડા લેવાની છે. આ બઈએ તો મારો ધી બગાડ્યો. અરે તમે બે તો મારો મગજ ફેરવી નાખો. તારે આવા હું ગરાક બાંધો છો તમે? હોર હોર. હું જ્યારે હોય તો મારી કઈ લેપ હોય કઈ કોઈ દી. અરે હું ક્યાં તમને એમ કહું છું કે તમે લપ કરો છો. આ તો બાય માણા હતી એટલે હું થઈ ગયો ને કે લોથપોથ થઈ જાય. એ બાબા તમારે સોડા લઈ જવાની છે. હવે શું ઓળી સોડા પીવે? તો થયો રેવા દ્યો. મારા બેટાના બે પણ ઘડીક તમે કીધું કે આ બથો બચ નો આવે. વળી એક કદાનું હોય ને. કેવું મારે. આઈસ. ભાઈ આ તો છે નહીં ને. તમાવો ખાઈ લો. ઓલા ડોહા બાપાએ તો મગજ ફેરવી નાખી હતી આ ટીલ્લા બાપાએ તો. આ હું બેઠા બેઠા ઊભા કરો છો? તમારે શું પંચાયત છે પાછા અહીંયા શું આવ્યા? મને બધી ખબર છે હું કરવા તમે આંગળીઓ દાબ્યું રાખો છો. શું હાંગરું? તેથી માવો નથી લીધો? હવે કીધું જ ખરા કઈ પેડાનો માવો હતો. પેવાના પેંડાનો માવો પણ આ કયો માવો છે? અરે ક્યાં માવો હે? માવો છે. હવે ભલા મને હું ખોટું બોલો છો ભલા મને કહી દો ને. તમારે બંધારણ છે મને ખબર જ છે. તમને ક્યાંથી ખબર ખબર પડી? જ હોય ને. તમારી વાંય વાંય જ માવા લેવા હું આવું છું. તો હું લપ કરો છો પણ આ મારા ઘરે ખબર પડશે ને તો ન થવાની થાહે. તો કઈ બે કટકા દો ને માવાના. તો એમ કયો ને કે તમે ભીખ મંગાવો આ માવા હાટું વાહે આવ્યા. પણ એક શરત, કેવી? મારા ઘરે કોઈને કહેવાનું નહીં. બેહો. તમે જો મને માવો ખવડાવતા હું થોડો કોઈને કહું મારે ઈ જ કામ છે. હું એમાં જ રખડું છું. ઓહો મને એમ કે તમારી પંચાયત કરવા નીકળ્યા છો. ના એવું કઈ પંચાયતે કઈ થોડો મેળ આવે કઈ. પેલા કીધું હોત તો ખોટે ખોટી આવડી મોટું આપણું યુદ્ધ જ ન થાત. હા તો તમે માવો ખાવશો પછી મારી મને ખબર તો મારી આગળ તમારે શું કરો સૂપ્યું રાખવું પડે. ઈ વાત સાચી પણ અત્યારે તો અગા બાપને ભરોસો નથી થાતો. હવે તમે નહીં કયો તો મારું જ ઘર ભાંગી જાય કારણ ના, વિના. હું કરવા ભાંગે ઘર ભાંગતું છે એ બીજું ઠીક હે. આ ઘર કરો છો તમારા સાંડલા થયેલા છે. એ આવડો મોટો હેતો આ મંગળસૂત્ર નથી દેખાતું ટીલ્લા બાબા? એ તો બધું દેખાય છે. તો તમે લગ્ન કરેલા છે એમ ને? હા તાર લગન હું થયા છે. ખોટો મથું છું. આ બધું મારું તો પાણીમાં ગયું બધું. આમ લગ્ન કરેલા એમ ને? હા તમને શું આમ હા હવે એ તો જોઈ લીધું તમારું મોડલ કેટલા નંબરનું છે ઈ. કેટલા નંબરનું છે? 1 નંબર છું એમ હું. એક વાત કરું? બોલો. ખોટું નહીં લાગે ને? એટલે કરવા જેવી કરજો તો ખોટું નહીં લાગે. ખોટું નહીં લાગે ને? તમને ઓછું નહીં લાગે ને? હું આમ પ્રેમથી કહું છું કે તમે પરણેલા છો બરો. અને ક્યારેક વાંધા આવી જાય એકાદા બે માણાને તો છૂટા છેડા થાય ને તો મને મિસ કોલ મારજો. એ ડોહા આ એક ચંપા ઠોકીશ ને તો હે ને મોઢું ભાંગી નાખીશ. પણ આ તો હું તમને પ્રેમથી કહું છું બાજી નથી કહેતો તમને. આ તો ન પડે છૂટા છેડા થાય ને તો પેલો મને તમે મિસ કોલ મારજો એમ કહું. એટલે તમારે હું મારું ઘર ભાંગવું છે? નહીં આ તો ઘરમાં ઝાઝા ઠામડા હોય ભડભડ થાય એટલે એમ તીમાં કહું એ તો તમને. ફડફડ થાય તો પાછા ભરે ચડાઈ દે. ભાઈ કાંઈ પાછા નહીં સરતા ઘણા ભાંગી ગયા. આ તો પ્રેમથી કહું છું તમને. ડોહા મારે તારો પ્રેમ નથી જોતો. સાનો મને આમ રસ્તો પકડ ફાકી નથી ખવડાવી. તો મારો મગજ ચડકો તો મારા વિના નહીં મેલું નીકળો આમ. તો
આખા ગામમાં કહી દો કે આ બાઈ માવા જ ખાય. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, હું દઉં છું માવો. હા, લાવો પણ તારે. બીજી લાંબી ટૂંકી હરાબાર. હા કાંઈ વાંધો નહીં, જો ને માવો. આ તો એક બે માવાની વાત હતી, માવાથી ઘર બાંધવાનું. માવો જો ને હું દોવા દવા આ કરો. ટીલ્લો તો લઈ પી ગયો. હા. તે રોજ બે હવા આવો છો અહીંયા આલ્યો જાવ. આ બાકડે? હા જો દીદી એ ખાઈ જાય જો. હા કઈ વાંધો નહીં. અરે ડોહા બાપા જાવ, જો મારો વર જો હે ને તો વગર હાબુ પાણી ના તમને ધોઈ નાખશે. પણ હું શું કહું છું કે તમારા છૂટા છેડા થાય એટલે પેલો મિસ કોલ એ તમારો આને તો મારો પણ હવે બહુ કરી ઓહે ટીલ્લો ભાભો વાહે જ પડી ગયો હે. હવે બસ ઈ તો દુકાને જાવું હોય છે ને તો સમજી વિચારીને જાવું પડશે ને કરો જીવ ખાઈ જાહે. વગર ઓમ તો માર ઘરવાળો નહીં કે મને કાઢી મેલે, પણ આની લપમાં કાઢી મેલે. મગરનું દહીં કર નાખ્યું બે હોરમાં કુંદણે. ઈ તો ઠીક મેં મોઢું કોનું જોયું હતું ઈ નથી ખબર પડતી મને. ઓ, તમારું દિલ આપો, દિલ વાળું પાન આપો ને. શું? દિલ બહાર પાન આપો. પાન તો બંધ થઈ ગયા, પૂરો થઈ ગયા. હા, તો બનાવી દો. માવો છે, માવો જતો છે. હા, પાન આપો ને માથે સોનાનો લોંદો નાખો. પાન થઈ રહ્યું છે. સાંભળો હો કે કાન વાગે હે તમારા. એકાદું કાઢો ને કઈક કરમાઈ ગયેલું હોય તો અરે હાલ છે. શેઠ નહીં ઠામુકા, કાલ હાઈન ના થઈ રહ્યા છે. એ કઈ નથી. નહીં. નકર તમારા હાથની માથે સુમન ખજૂર વાળે. શું? કાઈ નહીં, સોપારી નાખો, સલ્લી નાખો અને ગળી ગળી નીલોન્સની ડૂટી ફૂટી નાખીને પાન ખવડાવો. મીઠો પાન, મીઠો માવો ય નથી મસાલાવાળું પાન. બેમાંથી કોઈ નથી. ખાવો હોય ને તો માવો હે, ઈ પાછો કાચી પાતળીનો. માવાનું મારે વ્યસન છે નહીં. સોપતી ય નથી. આ તો હું છે ઘણા ટાઈમ થી તમારું પાન ખાવ છું ને હું. હા. ત્યાં વ્યસન જેવું થઈ ગયું છે. અચ્છા એવું છે. રોજ જોવા આવવાનું પાન. હા? પાન રોજ લેવા આવવાનું રે એમ અમારે. ખર્ચો અને તમે કરે. એને બોલવામાં ધ્યાન રાખજો હો. હું બોલો હમણાં હધી સમજાય છે. સમજાય એમ નથી. આ તો હું તમને કહું છું કે હું પાન કહો છો? પાન રોજ ખાવા આવવાનું થાય ને આયા હા, એટલે ઈ પાન તમારું બહુ મીઠું લાગે મને એમ. બનાવું છું હું જ પાન. તો મીઠું જોઈ ને. કારીગર હું ખબર હે પાન બનાવવાની. એટલે જ તે રોજ રોજ આવવું પડે છે ને, તમે કારીગર છો. આ લઈ લો, આ હે છે, બાકી કઈ હે નહીં. ઠેક પાન નથી એમને? ના. કાંઈ વાંધો નહીં, કઈક બીજું લઈને જાઓ. સિમ્પલ નથી તો 2 રૂપિયા વાળી. ઠેક આમાં તો વચ્ચેથી ક્રોસ નીકળે. આ રેવા દ્યો. તો શું લેવાનું હે? કઈક દિલ વાળી આઈટમ જ આપો. એલા હું કહે કે હું દિલ વેચતો બેઠી છું. એમ નહીં, કઈક દિલ. પાનનો ગલ્લો છે આ. હા, બીજું કઈ નહીં મળે? ના. બહુ ગરમ થઈ જાવ છો તમે. મને તમને કઈક કહેવાનું મન થાય છે. એટલે હું કહેવાનું હે તમારે? કઈક કહેવાનું મન થાય એમ. પાન નું હોય કઈક કેવું પડે કે ન કેવું પડે? એટલે તમે કેવા હો માંગો છો? સમજી જાઓ. સમજી જાવ એટલે તમારી તે કેમ કે મારો ફોન ધ્યાન રાખજો. હું અહીંયા 24 કલાક બેહતી હોય અને તમારા જેવા અહીં કેટલાય આવતા હોય ખબર છે? મારી જેવા કેટલાય આવતા હોય પણ હું તો ન જ આવું. હો? કાઈ નહીં. હેલો. હા બોલો. એ સાહેબ આપણે ઓલા ગીગલી બેન બોલું હું દુકાનવાળા, પાનના ગલ્લાવાળા. હા બોલો બેન. હા તો મેં કીધું અહીંયા આવજો ને. એ હું થયું? અરે અહીંયા જો ને એક માથાકૂટનો દુખાવો આવ્યો છે. નો બોલવાનું બોલે છે. એવું છે? તો હાલો 5 મિનિટમાં પહોંચું છું. અહીંયા જ ઊભો હે, જલ્દી આવજો. હાલો 5 મિનિટમાં આવું છું. કેમ અત્યારે ટ્યુશન લેવાની જરૂર પડે છે? તમે કયા સાહેબને બોલાવ્યા? હા એમાં એવું છે કે મારે હે ને હિસાબ કિતાબ કરવા મારા સાહેબને બોલાવવા પડે. ઠેક અભણ લાગો છો થોડાક તમે. હા બે કાંઈ- મિનિટ ભણી છું. શીખવાડતે જ આવતા રહ્યો મારા ઘરે. હા ઈ તો હમણાં જોઈ કોણ કોને શીખવાડે છે. થોડુંક ઇંગ્લિશ ફાવે તમને? ઇંગ્લિશ નો એ નથી આવડતો. એમ તમારે હું એથી લેવા દેવા? આ તો હું છે કે કઈક થાય તો ખબર પડે. કોક દી હિસાબ બિસાબ અમારે કરાવવો હોય ના, તો ના, ખબર પડે. એ બોલો બોલો ગીગલી બેન, શું કામ હતું? અરે આ જો ને લફુરિયો કયું ને મારી શેડતી કરે છે. નો બોલવાનું બોલે છે. હા હા કા ભાઈ? હા સાહેબ. આ હું સાંભળું છું.
કાંઈ કરતો નથી સાહેબ. નહીં તો આ બેન ખોટું બોલે છે. ઈ જો બેન તો ખરા. ખોટું બોલે છે. કેવો એને કલર ફેરવી નાખ્યો. એટલે એ બેન ખોટું બોલે છે કે તું ખોટું બોલાસ? હું તો સાહેબ ભગત માણસ છું. આમાં ક્યાંય એકે એંગલ થી મને ભગત જેવું લાગતું નથી મને. હા, કાંઈ નહીં સાહેબ. આ ખોટું બોલે છે. બધાને આવી રીતના કરતી લાગે છે. હો હા, જો સાહેબ આ મચ કઈનો વાત કરે છે નહીં હકીકતમાં કે ગીગલી કાઈ અને એનો અર્થ કઈ હોય. ને ગીગલી બેન તમને આને કીધું હું મને કયો એટલે આનો વારો કાઢ નાખું હું. અરે પેલા તો આવીને કે દિલ પછી કે દિલ વાળું પાંદ આપો એવું કીધું તો કા ભાઈ? કેમ એમ કેમ કરે તું? છોકરીને જોઈ આવી રીતે છેડતી કરવાની? શેરથી ખાલી કીધું પાન આપો એમ. સાહેબ પાન આપો એમ. નહીં એ છોકરીઓ જોઈને છેડતી કરવાની કા? આલ્યો સાહેબ લાફાથી ફેર ન પડે તો સોપડેથી મારો. કેમ એમ કેમ કીધું? સાહેબ ઈ ચોપડામાં પાકો હિસાબ છે એમનો. હવે મારો બીજો સોપડો એ છે. હિસાબની તું ચિંતા ન કર. આટલી જ ચિંતા કર. મારવાના કા? મારો લેવાનું કા? મારો સાહેબ મારો. આપણે આ છોકરીઓની આપણી ઇજ્જત કરવી જોઈએ. એના બદલીમાં તમે છોકરીની સામે તમે ખરાબ નજરો જોવો છો કા? ના ના સાહેબ. આ ગીગલી બેન તમે રાખો અને આને છે ને હું મારતો પોલીસ સ્ટેશન લઈ જાઉં છું આને. અરે ઢળીને લઈ જાઓ. આ એવું જ કરું છું. તમે કહો છો ને એને ડરે લઈ જાઉં છું. હાલ તું. અરે વચ્ચે હાલ. હાલ તો આમ. હાલ. યો રસ્તામાં ખાતા જઈ વેફર લઈ હજી જાઓ. તારે પેપર ખાવું છે. હાલ આમ. હાલ. હાલ આમ. પરવાળો કઈ હું મારો બેટો પણ કયું નો પણ મનફા એમ બોલતો તો. કોણ જાણે ક્યાંથી આવતા હશે આવા. હાલી જ નીકળાશે આવ. હે ભગવાન મારો તો આ દી આખો બગડ્યો. પેલા તો ઓલા ભાભો અને ઓલી બેન કોણ જાણે મહાયુદ્ધ હાજરું હતું. ઘડીકમાં જ મેં કીધું મારે હે ને તાળું દઈને દુકાન દઈને ભાગવું જોઈએ અહીંથી. પણ સારું કર્યું વારો નો આવ્યો એવો. ભાભા વળી થોડાક તો સમજો હતા અને ઓલી બાઈ તો તારે દે ભીખા દે.